ડાયમંડ ઉદ્યોગમાં એક બાદ એક વિપરીત સ્થિતિઓ ઊભી થઈ રહી છે. ડાયમંડ ઉદ્યોગમાં છેલ્લા 2 વર્ષથી મંદીના માહોલ હોવાથી રત્ન કલાકારોની આજીવિકા ઉપર ખૂબ જ મોટી અસર થઈ છે. ડાયમંડ ઉદ્યોગમાં રત્ન કલાકારો આપઘાત કરી લેવાના કિસ્સાઓ પણ ઘણા સામે આવ્યા છે. જેથી કરીને સ્વાભાવિક રીતે હીરા ઉદ્યોગમાં વધુ સ્થિતિ બગડવાના અણસાર માત્રથી હડકંપ સર્જાય છે. હાલમાં અમેરિકા દ્વારા ટેરિફ લગાવવામાં આવતા હીરા ઉદ્યોગની હાલત વધુ બગડવાની ચિંતા રત્ન કલાકારો સેવી રહ્યા છે. ત્યારે ડાયમંડ વર્કર યુનિયન દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ડાયમંડ ઉદ્યોગ ઉપર આવનાર સંકટ પહેલા મદદ કરવા માટે પત્ર લખવામાં આવ્યો છે. સરકારે આશ્વાસન તો આપ્યું પણ કામ ન થયું. સુરત ડાયમંડ વર્કર યુનિયનના પ્રમુખ રમેશ ઝીલરિયાએ જણાવ્યું કે ડાયમંડ વર્કર યુનિયન દ્વારા ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીને રજૂઆત કર્યા બાદ મુખ્યમંત્રી દ્વારા એક કમિટી બનાવવામાં આવી હતી, જેમાં ગૃહ રાજ્યમંત્રી, શિક્ષણ મંત્રી તેમજ રાજ્ય સરકારના મોટા અધિકારીઓ પણ આ કમિટીની અંદર સભ્ય તરીકે નિમાયા હતા. અમારા તરફથી કલેક્ટર થકી તમામ પ્રકારની વિગતો રાજ્ય સરકાર સુધી પહોંચાડવામાં આવી છે. મુખ્યમંત્રી દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું હતું કે 15 દિવસમાં કોઈ નક્કર પગલાં લેવાશે અને હીરા ઉદ્યોગને આર્થિક રીતે મદદ થાય તેવો નિર્ણય જાહેર કરીશું. પરંતુ આજે 15 દિવસ પૂર્ણ થઈ ગયા બાદ હજી સુધી કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. બીજી તરફ અમેરિકાએ ટેરિફ લાગુ પાડતા ડાયમંડ ઉદ્યોગની સ્થિતિ વધુ ખરાબ થવાની શક્યતા વર્તાઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી તથા કેન્દ્રીય કોમર્સ મિનિસ્ટરને લેખિતમાં રજૂઆત કરીને ડાયમંડ ઉદ્યોગ માટે ઝડપથી મદદ પહોંચાડવાનો નિર્ણય લેવા માટે પત્ર લખવામાં આવ્યો છે. ડાયમંડ ઉદ્યોગ ક્યારે પાટા પર ચડશે તે પણ એક પ્રશ્ન છે. નમસ્કાર, હું છું ભાવેશ ટાક, ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ. આજે ભારત દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદી, શ્રમ અને રોજગાર મંત્રી, કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી શ્રીમાન મનસુખભાઈ માંડવિયા, કોમર્સ મિનિસ્ટર પિયુષભાઈ ગોહેલ, એમને ડાયમંડ વર્કર યુનિયન દ્વારા એક લેટર લખવામાં આવ્યો છે. અમેરિકા દ્વારા જે ટેરિફ લાગવામાં આવ્યું છે, એ ટેરિફના કારણે હીરા ઉદ્યોગની અંદર મોટી આફત આવવાની અમને આશંકા છે ને સીધી અસર રત્ન કલાકારોને થાય છે. 2 વર્ષથી આ મંદી છે અને 2 વર્ષથી આ મંદીના કારણે આત્મહત્યાના બનાવો વધે છે. ત્યારે રત્ન કલાકારોને મદદ કરવા માટે કેન્દ્ર સરકારને અમે રજૂઆત કરી છે લેટરના માધ્યમથી. અને ગુજરાતના મુખ્યમંત્રી સાહેબે જે બાહેધરી આપી હતી, એ બાહેધરી અને જે કમિટી બનાવી હતી, એ કમિટીને આજે 25 થી વધારે દિવસો થયા છે. 25 થી વધારે દિવસોની અંદર 3 થી વધારે રત્ન કલાકારોએ આત્મહત્યા કરી છે. છતાં પણ સરકાર રત્ન કલાકારોને મદદ કરવા માટે હજુ સુધી આગળ આવી નથી. ખાલી બાહેધરી આપી છે, કમિટી બનાવી છે. તો આ કમિટી શું કરી રહી છે? એક્શન પ્લાન 2 દિવસનો હતો, આજે 25 થી વધારે દિવસ થયા છે. અમે આશા અને અપેક્ષા રાખીએ છીએ કે રત્ન કલાકારોની સાથે સરકાર છે કે નથી, ખુલાસો સરકારે કરવો જોઈએ. અને આ જે કમિટી છે, એ કમિટી કઈ દિશાની અંદર કામ કરી રહી છે એની માહિતી મીડિયા સમક્ષ આવી અને લોકો સમક્ષ મૂકવી જોઈએ, જેથી કરી લોકોને સરકાર ઉપર વિશ્વાસ વધે અને રત્ન કલાકારોને એમ થાય કે સરકાર અમારી પડખે છે ને સરકાર અમારી મદદ કરવા માટે તત્પર છે. આભાર. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત.